હલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ મંદિરે। તો આજે પવિત્ર એવા શ્રાવણ માસને ત્રીજો સોમવાર છે અને પૂનમ રક્ષાબંધન। તો આજે અહીંયા કણે દીપમાળાના આયોજક દીપમાળા પ્રગટાવી રહ્યા છે, તેમજ આ દીપમાળાના દાતા છે રૈયાભાઈ ભરવાડ ગોલતા। તો અહીંયા રૈયાભાઈના હસ્તક આપણે આજે દીપમાળાનો દીપ પ્રગટાવી રાખશું। તો મિત્રો, આ દીપમાળા છે રૈયાભાઈ, તો આ દીપમાળાના દાતા છે રૈયાભાઈ રત્નાભાઈ ગોલતાર। તો આજે તેમને દીપમાળા તેમના રત્ના બાપાના નામ ઉપર રાખેલ છે, રત્ના બાપાના નામે લાભાર્થે રાખેલ છે। તો અહીંયા આજે 1151 દીવડાની દીપમાળા કરશું। આપણે જોઈ રહેશો તો આ એક અહીંયા 1010 વારા પૂરા કરી ચૂકેલ શિવ મંદિર છે। તો મિત્રો, અહીંયા કણે તમામ સેવકો સાથે મળીને કેવા હેતથી આજે અહીંયા દીપમાળા પ્રગટાવી રહ્યા છે। તો મિત્રો, જોઈશો કે અહીંયા રૈયાભાઈ ખુદ હાજર છે અને રૈયાભાઈ અત્યારે દીપમાળાનું દીપ પ્રગટાવીને આગળ આયોજન ચાલુ કરશે। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીંયા રૈયાભાઈ છે, તેમના ભાઈ ગોવિંદભાઈ છે। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે હવે દીપમાળાનું આયોજન ચાલુ થઈ ચૂક્યું છે। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે હવે આગળ આપણે દીપમાળા જે બીલીપત્ર વૃક્ષ છે તેમના થળીએ પણ અત્યારે દીવડા પ્રગટાવી રહ્યા છે। તો મિત્રો, આપ એ સર્વ અહીંયા આપણી નજરની સામે દેખાય છે। તો મિત્રો, આવા એક બીલીપત્ર વૃક્ષને અહીંયા જેમ ધર્મની સાથે સંકળાયેલા રાખીને આપણે આટલું પવિત્ર માનીને આપણે જે કામ કાર્ય કરી રહ્યા છીએ। તો મિત્રો, આવી જગ્યાએ આપણે સ્વચ્છતા જાળવી એવી મારી ભાવના છે। તો મિત્રો, આપણે કયા ગામથી આ વિડીયો જોવો છો તેની કમેન્ટમાં લિંક બોક્સમાં લખશો અને અમને ખબર પડે કે અમારા મંદિરના દર્શન તમે પણ કરી રહ્યા છો। તો મિત્રો, આજે આ રાણકપર એવું નાનું ગામ છે, પણ ગામની એક હેતકારક ભાવના જુઓ કે મિત્રો, ગામના પાદરમાં એક રળિયામણું રૂડું અને નાજુક ગામ છે। તો અહીંયા ગામના પાદરની અંદર એક છોટા કાશીનો અંશ બની ચૂકેલું આ ગામ દેખાઈ રહ્યું છે। મિત્રો, અહીંયા હરિભક્તોની ભીડ જામી છે। તો મિત્રો, જોઈ રહ્યા છો કે અહીંયા મંદિરની અંદર દર્શન કરવા માટે પણ જે હરિભક્તો લાઈનમાં ઊભા છે તેની ભીડ જુઓ અહીંયા મિત્રો। તો આજે અહીંયા તમામ 271 બીલીપત્ર વૃક્ષને અત્યારે પ્રદક્ષિણા કરવા માટે અહીંયા તમામ હરિભક્તો સાથે મળીને ધૂપ દીવા સાથે જો મિત્રો, અહીંયા પ્રભુ બાપા પણ બેઠા છે, તેમની સાથે તેમના સ્વયંસેવકો અમુક જે કામ કરી રહ્યા છે તે કામ કરે છે અને પ્રભુ બાપા સાથે તેમના સાથીદારો પણ બેઠા છે। તો મિત્રો, આપણે હવે મંદિરના દર્શન કરાવશું, તે આગળ વધીએ। જેના રગ રગમાં ખુમારી દોડતી અને વિવેક વચનની વાળ, એવા જગ આખામાં યોભતી હે અમારી જય જય ઝાલાવાડ। દર્શન કરીએ, તેમજ અહીંયા આપણે શિવ મંદિરની આરતીના દર્શન પણ કરશું। તો મિત્રો, આપણે જોઈ રહ્યા છો કે અહીંયા તમામ સ્વયંસેવકો પણ આજે દીપમાળાની અંદર હાજરી આપી ચૂક્યા છે। તો મિત્રો, અહીંયા તમામ મિત્રો ભાવભર્યા હેતથી અહીંયા કણે શિવ મંદિરે દર્શન કરી રહ્યા છે। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આજે અહીંયા શિવ મંદિરની અંદર દર્શન કરવાનો પણ વારો નથી આવે તેમ એટલા સેવકો સાથે મળીને અહીંયા ભીડ છે। તો અહીંયા કણે મિત્રો જોઈ રહ્યા છો કે ધાર્મિક સ્થળ એવું રાણકપર ગામની અંદર આવેલું છે। તો આ નીલકંઠ મહાદેવ મંદિર 1010 વરા પૂરા કરી ચૂકેલ છે। તો મિત્રો, આવા મંદિરોના અવશ્ય દર્શન કરશો। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા ભાવિકોની કેવી ભીડ જોઈ રહ્યા છો। તો મિત્રો, જે કહેવાય છે કે અહીંયા હળવદ તાલુકા એક છોટા કાશી તરીકે નામ કહેવાય છે। તો મિત્રો, એવા છોટા કાશીની હયાતીમાં અહીંયા એક નીલકંઠ મહાદેવ પણ રાણકપરની અંદર આવેલું છે। તો અહીંયા તમામ વ્યવહારિક એક કાર્ય ઉજવે છે। તો અહીંયાના જે સ્વયંસેવકો છે તેમના પ્રમુખ અહીંયા પ્રભુ બાપા છે, તે પ્રભુ બાપા અહીંયા હાજર છે। તો આ મિત્રો, આપણે અહીંયા તમામ બીલીપત્ર વૃક્ષને અમારા શિવ મંદિરનું પટાંગણ છે, કેટલી સાફ સફાઈ તેમજ કેવી વ્યવસ્થા તે તમને હું દર્શાવી રહ્યો છું। મિત્રો, અહીંયા તમામ સેવકો પોતપોતાની રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે। મિત્રો, અહીંયા દીપમાળાનું આયોજન પણ ચાલુ થઈ ચૂક્યું છે। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે અહીંયા દીપમાળાની દરેક વૃક્ષ સાથે સંકળાયેલી જગ્યા હોય ત્યાં અમે દીવડો પ્રગટાવીને તમામ દીપ
જલાવશું અને આપણે આગળ તમને મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા હરિભક્તો તમામ બીલીપત્ર વૃક્ષને પ્રદક્ષિણા કરી રહ્યા છે। તો મિત્રો આવા અવશ્ય આપણને એક મનની ભાવનાપૂર્વક હરિભક્તો અહીંયા પ્રદક્ષિણા કરી રહ્યા છે અને તમામ બેન દીકરીઓ અહીંયા દીપ। હાલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સર્વ મિત્રો આપણે આરતીના દર્શન કરીએ। તો ચાલો મિત્રો, આપણે આરતીના દર્શન કરવા જઈએ।